કેશોદ સરકારી હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો અને ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર આપ્યું છે। કેશોદ સરકારી હોસ્પિટલ નવનિર્માણ પામી તેના 3 વર્ષ પૂર્ણ થવા જાય છે, છતાં ગંભીર પ્રકારની કેસની ઇમરજન્સી સારવાર કરવામાં આવતી નથી। અકસ્માતના કિસ્સામાં સામાન્ય ગણાતી સારવારમાં પણ દર્દીને જૂનાગઢ રેફર કરવામાં આવી રહ્યા છે। ડોક્ટરોની ખાલી જગ્યા તેમજ સોનોગ્રાફી જેવા પરીક્ષણ સાધનો ન હોવાથી આમ આદમી પાર્ટી દ્વારા આસિસ્ટન્ટ કલેક્ટર વંદના મીણાને આવેદન આપી જરૂરી સુવિધાઓ ઊભી કરવા રજૂઆત કરવામાં આવી છે। જ્યારથી સિવિલ હોસ્પિટલનું 10 કરોડના ખર્ચે નવીનીકરણ થયું ત્યારથી સ્થાનિક હોસ્પિટલમાં જિલ્લા કક્ષાની સારવાર મળશે તેવી જાહેરાતો કરાઈ અને અનેક સરકારી કાર્યક્રમોમાં હોસ્પિટલના વખાણ કરવાનું શરૂ થયું હતું, પરંતુ 3 વર્ષ વીતવા છતાં માત્ર સામાન્ય રોગની તપાસ અને સામાન્ય સંજોગોમાં પ્રસૂતિ કરાવવા જેવી સેવાઓ મળી રહી છે। જ્યારે કોઈ દર્દી માટે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની તપાસ કે સલાહ લેવાનું થાય તેવા સંજોગોમાં હોસ્પિટલ સત્તાવાળા દર્દીને રિફર કરવાનો ઝડપી નિર્ણય લેતા હોય છે, જેના કારણે અકસ્માતના કે હાર્ટ એટેક જેવા કિસ્સામાં દર્દીનું રસ્તા વચ્ચે જ મોત નીપજે છે। હવે વિકાસના પર્યાય તરીકે એરપોર્ટ ચાલુ થયું છે, તેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે, ત્યારે મોટા ગજાના નેતાઓ, ફિલ્મ સ્ટારો, ઉદ્યોગપતિઓ, મુસાફરોની અવરજવર થતી હોય તેવા સમયે કોઈ આકસ્મિક ઘટના બનતા ઇમરજન્સી સારવાર માટે કેશોદ સરકારી હોસ્પિટલમાં ગંભીર પ્રકારની સારવાર માટે કોઈ સુવિધા ન હોય તેવા સંજોગો આક્ષેપો પ્રતિ આક્ષેપો જવાબ દેવા માટે સરકાર પાસે કોઈ જવાબ નથી। તેના આગોતરા આયોજનના ભાગરૂપે કેશોદ સરકારી હોસ્પિટલમાં એમડી, જનરલ ફિઝિશિયન, ઓર્થોપેડિક સહિતના સ્પેશિયલ ડોક્ટરોની જગ્યાઓ પૂરવામાં આવે અને ઉપયોગી જરૂરી આરોગ્ય તપાસ ઉપરાંત અચાનક શરૂ થતા વાયરલ ફીવર જેવા રોગોની તપાસ જરૂરી તપાસ કીટ જેવા સાધનો ફાળવવામાં આવે તે જરૂરી બન્યું છે। આથી કેશોદ આમ આદમી પાર્ટીએ આસિસ્ટન્ટ કલેક્ટર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં સરકારી હોસ્પિટલમાં જરૂરી ઇમરજન્સી સેવાઓ તેમજ એમડી, જનરલ સર્જન, ઓર્થોપેડિક જેવા સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની નિમણૂક કરવામાં આવે, સોનોગ્રાફી સેન્ટર ઊભું કરવામાં આવે, આઈસીયુ સેન્ટરમાં 5 વેન્ટિલેટર ફાળવવામાં આવે, નર્સિંગ સ્ટાફ, દવાબારી તેનો પૂરતો સ્ટાફ, કેસ નોંધણી તેનો પૂરતો સ્ટાફ, ઓક્સિજન યુક્ત એમ્બ્યુલન્સ ફાળવવામાં આવે તેવી માંગ કરી છે। જો તેમ નહીં થાય તો આપ પાર્ટીના આગેવાન મહેશભાઈ મકવાણાએ વ્યક્તિગત આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે। જય હિન્દ, જય ભારત। આમ આદમી પાર્ટી કેશોદ શહેર પ્રમુખ મહેશભાઈ મકવાણા આજરોજ ડેપ્યુટી કલેક્ટર શ્રી કેશોદને આવેદનપત્ર આપી અને વિનંતી પણ કરવામાં આવી છે અને ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે કેશોદના સરકારી દવાખાનામાં 10 કરોડની લાગતથી સરકારી દવાખાનું તો બની ગયું, પણ આજ 3 વર્ષથી એમાં કોઈ વ્યવસ્થિત સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી નથી। અવારનવાર ગંભીર અકસ્માતોના બનાવ બને છે ત્યારે તે લોકોને રિફર કરવામાં આવે છે અને આવા રિફર કરેલા પેશન્ટો અધવચ્ચારે રસ્તામાં જ મૃત્યુ પામે છે। આવા પણ ઘણા બધા અનેક બનાવો બની ગયા છે। કેશોદમાં આમ જોવા જઈએ તો સરકારી દવાખાનામાં ના તો કોઈ એમડી ડોક્ટર છે, ના તો કોઈ ગાયનેક ડોક્ટર કાયમી ધોરણના છે, ના બાળકોના ડોક્ટર કાયમી ધોરણના છે, ના જનરલ સર્જન કાયમી ધોરણના છે। લેડીઝ બહેનોને જો સોનોગ્રાફી કરાવવી હોય તો એણે પણ પ્રાઇવેટનો સહારો લેવો પડે છે, એટલે ખૂબ જ ગંભીર બાબત છે। એમ્બ્યુલન્સ પણ જે છે એમાં પણ ઓક્સિજનની સુવિધા નથી અને કેશોદમાં એમ્બ્યુલન્સ પણ ઓક્સિજનવાળી એક વધારવી જોઈએ। ઓપીડી બારી જે 2 વર્ષ પહેલાં 700ની હતી, આજે ઓપીડી બારી પણ 1000ની આસપાસ પહોંચી ગઈ છે, તો ત્યાં પણ દવાબારી સ્ટાફને વધારવામાં આવે, નર્સિંગ સ્ટાફને વધારવા આવે એવી અમારી ખાસ વિનંતી છે। હાલમાં તમે જોવો તો કેશોદ વિકાસના પંથે છે, એરપોર્ટનું નવીનીકરણ થઈ જવા રહ્યું છે, આજુબાજુના વિસ્તારની એરપોર્ટની જે જમીનો હતું તે પણ સરકારશ્રી હસ્તગત આવી ગઈ છે,
બરાબર છે. હવે એરપોર્ટ નવીનીકરણ થશે, ન કરે નારાયણ દુર્ઘટનાગ્રસ્ત કદાચ કોઈ બનાવ બને તો સરકારી દવાખાનામાં સુવિધા શું છે, શું સુવિધા ઉપલબ્ધ છે જેથી કરીને કોઈ વ્યક્તિને બચાવવામાં આવે. હાલના સમયમાં તમે જોવ તો કેશોદમાં વિકાસના પંથે આગળ હોવાના હિસાબે આપણા મુખ્યમંત્રી પણ અવારનવાર કેશોદની મુલાકાત લેવા આવે છે. મનસુખભાઈ માંડવિયા જે આપણા લોકસભાના સભ્ય છે એ પણ અવારનવાર કેશોદમાં આવે છે. હાલમાં જ CR પાટીલ જળ સંચય યોજના બાબતે આવી અને જતા રહ્યા. તો કેશોદમાં એરપોર્ટ હોવાના હિસાબે ઘણા બધા ગુજરાત સરકારના મહાનુભાવો એરપોર્ટ મારફતે બીજી જગ્યાએ પણ જતા હોય છે. આવામાં તમે વિચારી લ્યો કે હાલના સોશિયલ મીડિયાના મારફતે ઘણી બધી જાણકારી આપણને પ્રાપ્ત થાય છે કે નાના બાળકોને પણ એટેક આવે છે. બરાબર છે. આ વાત કોઈથી છુપી રહી નથી. હાલના ખાણી પાણીના હિસાબે નાના બાળકોને પણ એટેક આવી રહ્યા છે. તો ગુજરાત સરકારના આપણા જે મહાનુભાવો છે એ તો 50 વર્ષને આંબી ગયા છે. આવા મહાનુભાવોને જો કોઈ દિવસ આવવાનું થાય, પ્રાઇવેટ હોસ્પિટલોમાં કોઈ જાતની હડતાલ હોય, બરાબર છે, પ્રાઇવેટ હોસ્પિટલના કોઈ ડોક્ટર હાજર ન હોય, આવા આપણા મહાનુભાવો બરાબર છે ગુજરાત સરકારના, એને અકસ્માત રૂપે કદાચ એટેક બેટેક આવ્યો તો સરકારી દવાખાનું છે એમાં કોઈ સુવિધા જ ઉપલબ્ધ નથી, તો એને આપણે કઈ ફેસિલિટી આપશું? હવે ગરીબ માણસોને વિચારો, ગરીબ માણસોને કોઈ એટેક આવે છે તો એને આપણે શું કરીએ છીએ? સરકારી દવાખાનામાં જાય બિચારા તો એને પ્રાઇવેટમાં મોકલવામાં આવે છે કે તમે પ્રાઇવેટમાં જાઓ. પ્રાઇવેટમાં અત્યારે વેન્ટિલેટર ઉપર જો 1 કલાક ખાલી 1 કલાક કે 1 દિવસ રાખવામાં આવે ને તો 10 થી 12 હજારનો ચાર્જ લેવામાં આવે છે. આવા મજૂર માણસો, ગરીબ માણસોનો પગાર પણ 10 થી 15 હજાર હોય. હવે આવા ગરીબ માણસોને જો વેન્ટિલેટર ઉપર પ્રાઇવેટમાં રાખવામાં આવે 5 દિવસ તો એ 5 દિવસ એનો પરિવાર બીજું શું ખાય? 10-15 હજાર તો માંડ કમાય છે. વિચારો, આવી મોંઘવારીમાં સરકારને એટલા ટેક્સો આપવા છતાં, એટલા GST આપવા છતાં કેશોદની જે વિકાસશીલ જનતા છે એને સરવાળે 0 મળે છે. આ 0 ન મળે એના માટે અમે 1 વર્ષ અગાઉ પણ આવેદનપત્ર આપ્યું હતું. 3 વર્ષથી સરકારી દવાખાનું બની ગયું છતાં સ્થાનિક આગેવાનોની નબળાઈના હિસાબે આજ કેશોદમાં પૂરતી સુવિધાઓ નથી. પ્રાઇવેટ દવાખાના વધતા જ જાય છે કીડિયારાની જેમ, પણ સરકારી દવાખાનામાં કોઈ સુવિધા નથી. મારી ગુજરાત સરકારને, આરોગ્ય વિભાગને, આરોગ્ય મંત્રીને એટલી જ વિનંતી છે કે કેશોદમાં MD ડોક્ટર, ગાયનેક ડોક્ટર, સોનોગ્રાફી સેન્ટર, ICU સુવિધા અને ઓક્સિજનથી સજ્જ એક એમ્બ્યુલન્સ વધારવામાં આવે. ICU સુવિધામાં વેન્ટિલેટર ઓછામાં ઓછા 5 રાખવામાં આવે, આવી ખાસ વિનંતી છે. નર્સિંગ સ્ટાફને પણ વધારવામાં આવે. જો આ અમારું માંગણી નહીં સ્વીકારાય, આવનારા 20/3/2025 ની અંદર આ માંગણી નહીં સ્વીકારાય તો મારું કાંઈ નક્કી નથી. કારણ કે હું હવે આવેદનપત્ર દઈ નહીં થાક્યો, રજૂઆત કરી નહીં થાક્યો, સોશિયલ મીડિયાના માધ્યમથી જાગૃત કરવાની કોશિશ કરી એમે હું થાક્યો છું. આવનારી 20/3/2025ના દિવસની અંદર જો ગુજરાત સરકાર ન જાગી અને આમાં કોઈ પગલાં ન લીધા સુધારાના તો હું મારું આત્મવિલોપન કરીશ. અને તમામ જવાબદારી ગુજરાત સરકારની રહેશે, યાદ રાખજો. બરાબર? હવે આ વાત સહન નથી થતી. જય હિન્દ, જય ભારત.